મિત્રો, હું પ્રશાંત વ્યાસ ન્યૂઝથી આજે ઇસ્કોન ખાતે આવ્યો છું, જ્યાં વર્ષોથી દર્શન કરું છું. અમે 2 વર્ષથી સેટેલાઇટ રહેવા. એ પહેલાં સોલાર હતા ત્યારનો ઇસ્કોનનો દર્શન આવતો હતો, જેનો પ્રભાવ વિશ્વમાં છે. હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 સંકીર્તન ધૂન જનમાનસમાં છે, જે વિશ્વ સુધારણાનું કામ કરી. શ્રીમદ પાદ પ્રભુ જે ગુરુ છે ઇસ્કોનના, અને આપને દેખાડીશ ક્લિપ્સ થોડી. એટલે ઇસ્કોન મને એટલો આનંદ આવે છે, અહીંયા આવું મારા દુઃખ શોક ભૂલી જાઉં છું. આ જો મને અત્યારે તમને કહું, આગળ એ પીડા જે વેદના છે, પણ કૃષ્ણને સોંપી દઉં, મારા વાલા પ્રભુ કૃષ્ણ. જો છેલ્લે રથયાત્રામાં આપણા અંશો બતાવું, રથયાત્રામાં જોડાયો તો ઇસ્કોનની રથયાત્રા બી હોય છે. હું જોડાયો તો કાળુપુર સરસપુરથી મોસાળાથી છેક સાપુર સુધી, તો રથયાત્રા બી જોઈએ આપણે. ધાર્મિક પ્રસંગો છે ન્યૂઝમાં. એટલે હું મહેનત કરું છું આપ લોકો માટે. હું ભક્તિભાવનાથી કરું છું. મારી અંદર ભક્તિભાવના છે, દેશ પ્રેમ છે. તો પ્રભુ કૃષ્ણ આજે પણ કલયુગમાં 5,500 વર્ષ થઈ ગયા, કલયુગ બેઠે. કૃષ્ણ આજે જનજનમાં લોકપ્રિય છે. રાધાજીનું સંકીર્તન થાય છે, મીરાજીનું સંકીર્તન થાય, ગોપીઓનું સંકીર્તન થાય છે. તો કૃષ્ણ એક ચમત્કારિક દેવ છે વિશ્વમાં. અને આજે ઇસ્કોન દર્શન ખાતે આવ્યો તો મને થયું કે આપ લોકોને થોડા અંશ બતાવું. તો હું ઇસ્કોન ખાતેથી પ્રશાંત વ્યાસ ન્યૂઝથી બોલું છું. મેક્સિમમ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. રામકૃષ્ણની સૌ પર કૃપા રહે તો જીવન આસાન બની જાય છે. સૌ દુઃખો ભૂલી જાય છે. અને સાંસારિક માયા તો રહેવાની છે, સાંસારિક માયા રહેવાની છે. આપણે ભક્તિ માર્ગ તરફ જવાનું છે, જે શ્રીમદ પાદ પ્રભુએ બતાવ્યું છે કે ભક્તિ માર્ગ શું છે. તો આજે કેમ ઓસ્ટ્રેલિયા, કેનેડા, રસ્તા ઉપર, અરે પાકિસ્તાન જેવા દેશમાં બી ઇસ્કોનનું સંકીર્તન ધૂન થાય? શા માટે? લોકોમાં કળિયુગમાં ભક્તિભાવ બી એટલો જ રહ્યો છે. તો મેં પહેલાં યશોમતીનંદન દાસજી હતા અહીંયા ઇસ્કોનના પ્રમુખ પદે. મારા શ્રી યશોમતીનંદન દાસ હતા, એમના આશીર્વાદ લીધા હતા. આજે એ રહ્યા નથી, પણ સર્વ પર કૃપા રહેતી રહે કૃષ્ણની. કૃષ્ણ ભક્તિ એ દુઃખ ભૂલવાનું સાધન છે. જો જ્યારે તમે શોકમાં હો તારું મંત્ર આપું છું, બોલજો ઓમ કૃષ્ણાય વાસુદેવાય. બોલો કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને. પ્રણત ક્લેશ નાશાય, ગોવિંદાય નમઃ. ક્લેશ નાશ થાય છે, મનના શાંતિ મળે છે. શા માટે ઇસ્કોન મંદિર આવવું પડે છે? મનની શાંતિ માટે. તો હું આજે આવ્યો ન્યૂઝ તરફથી લીધું. આપ જોજો, આપ મેક્સિમમ ન્યૂઝને લાઈક કરશો. મારું એન્કરિંગ તો આપને ગમે છે. છેલ્લે રથયાત્રા દર્શન, ગુરુ પૂનમ, ઘણું બધું આપ્યું છે આપને. હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો એક વસ્તુ બી કહી દઉં વૈષ્ણવજન કે દરેકને, હરિહરમાં ભેદ ના રાખશો. હરિ એટલે વિષ્ણુ કૃષ્ણ, હર એટલે શિવ. હરિહરમાં ભેદ ના રાખશો, સાથે ભક્તિ કરજો હરિહરની. શ્રાવણ મહિનો આવે છે, પવિત્ર માસ છે, અને શિવજી ખાલી લોટા જળ અભિષેકથી પ્રસન્ન થાય છે. આજે ઇસ્કોન ખાતે હું દર્શન કરવા આવ્યો. મારું દુઃખ ભૂલીને આ વાગ્યું છે મને. જય શ્રી કૃષ્ણ. આપ સૌ પર જેમ મારા પર કૃપા રહી કૃષ્ણની રથયાત્રા દરમિયાન, એવી રીતે આપના પર કૃપા રહે. ન્યૂઝ દેખતા રહેજો. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. થેન્ક યુ પ્રશાંત વ્યાસ વિથ ન્યૂઝ વિથ બેસ્ટ અમદાવાદ, બેસ્ટ ગુજરાત. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઇસ્કોન ઇન વર્લ્ડ. થેન્ક યુ.
જય રાધે કૃષ્ણ.